હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વર્નિયર કેલિપર્સથી કોઈપણ ઓબ્જેક્ટના લિનિયર ડાયમેન્શન્સ કેવી રીતે મેઝર કરવા તે શીખીશું. વર્નિયર કેલિપર્સ એ એક પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ ઓબ્જેક્ટના લિનિયર ડાયમેન્શન્સ, આઉટર ડાયામીટર, ઇનર ડાયામીટર અને ડેપ્થ મેઝર કરવા માટે થાય છે. સૌપ્રથમ આપણે તેના મુખ્ય ભાગો અને તેના કાર્યો વિશે જાણીશું. સ્ટુડન્ટ્સ, વર્નિયર કેલિપર્સના મુખ્ય 6 ભાગ છે: લોઅર જોસ, અપર જોસ, મેઇન સ્કેલ, વર્નિયર સ્કેલ, લોકિંગ સ્ક્રૂ અને ડેપ્થ રોડ. હવે આપણે દરેક ભાગના કાર્ય વિશે ડિટેલમાં સમજીશું. આ છે લોઅર જોસ, જે ઓબ્જેક્ટનો આઉટર ડાયમેન્શન્સ એટલે કે આઉટર ડાયામીટર મેઝર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ છે ઇનર જોસ, જે ઓબ્જેક્ટનો ઇનર ડાયમેન્શન્સ એટલે કે હોલ અથવા પાઇપનો ઇનર ડાયામીટર મેઝર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ છે ડેપ્થ રોડ, જે કોઈપણ હોલ અથવા કેવિટીની ડેપ્થ મેઝર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ છે લોક સ્ક્રૂ. લોક સ્ક્રૂની મદદથી સ્લાઇડિંગ જોને લોક કરી શકાય છે, જેથી રીડિંગ ચેન્જ ના થાય. આ મેઇન સ્કેલ છે. મેઇન સ્કેલ બિલકુલ રૂલર જેવી હોય છે. તેમાં મિલીમીટર અને સેન્ટીમીટરના ડિવિઝન હોય છે. અહીં 10, 20, 30, 40 આવી રીતે નંબર આપેલા છે. 0 થી આગળ દરેક ડિવિઝન 1 mm ના હોય છે, એટલે 10 ડિવિઝન ઇક્વલ ટુ 10 mm, જે 1 સેન્ટીમીટર સમાન થાય છે. તો મેઇન સ્કેલ બેઝિકલી આપણને મિલીમીટર અને સેન્ટીમીટરમાં લિનિયર મેઝરમેન્ટ બતાવે છે. આ વર્નિયર સ્કેલ છે, જે મેઇન સ્કેલ સાથે મૂવ કરે છે. આ વર્નિયર સ્કેલ પર 0 થી 10 અંક સુધીમાં કુલ 50 ડિવિઝન આપેલા છે. આ ડિવિઝનને મેઇન સ્કેલ સાથે કમ્પેર કરીને લીસ્ટ કાઉન્ટ મેળવવામાં આવે છે. એટલે કે વર્નિયર સ્કેલના ઉપયોગથી આપણે ફ્રેક્શનલ વેલ્યુ કરતાં પણ નાનું મેઝરમેન્ટ મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે વર્નિયર કેલિપર્સની મદદથી કોઈપણ ઓબ્જેક્ટનું લિનિયર ડાયમેન્શન્સ કેવી રીતે માપવામાં આવે છે. સૌપ્રથમ લિસ્ટ કાઉન્ટ સમજીએ. લિસ્ટ કાઉન્ટ એટલે વર્નિયર કેલિપર્સ દ્વારા માપી શકાય તેવું સૌથી નાનું માપ. લિસ્ટ કાઉન્ટના સૂત્ર મુજબ મેઇન સ્કેલ પરના સૌથી નાના માપના મૂલ્ય અને વર્નિયર સ્કેલના કુલ ડિવિઝન્સની સંખ્યાના ગુણોત્તરથી લિસ્ટ કાઉન્ટ મળે છે. અહીં મેઇન સ્કેલ પર સૌથી નાનું માપ 1 મિલીમીટર છે અને વર્નિયર સ્કેલના કુલ 50 ડિવિઝન છે. એટલે કે બંનેનો ગુણોત્તર કરતા લિસ્ટ કાઉન્ટ 1/50 બરાબર 0.02 મળે છે. હવે ટોટલ રીડિંગ મેળવવાનું સૂત્ર જોઈએ. ટોટલ રીડિંગ બરાબર મેઇન સ્કેલ રીડિંગ એટલે કે મેઇન સ્કેલ પરથી મળેલું મૂલ્ય પ્લસ વર્નિયર કોઇન્સાઇડ ડિવિઝન એટલે વર્નિયર સ્કેલનો જે ડિવિઝન મેઇન સ્કેલ સાથે બરાબર સીધી રેખામાં આવે છે તે ઇન્ટુ લિસ્ટ કાઉન્ટ. હવે એક સ્ક્વેર બ્લોકનું લિનિયર મેઝરમેન્ટ કેવી રીતે મેળવવું તે જોઈએ. મેઝરમેન્ટ શરૂ કરતા પહેલા ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર છે કે નહીં તે ચકાસીએ. આ માટે વર્નિયર કેલિપર્સના લોઅર જોને સંપૂર્ણ ક્લોઝ કરીએ. જો ક્લોઝ કરવાથી મેઇન સ્કેલનો 0 અને વર્નિયર સ્કેલનો 0 પરફેક્ટલી કોઇન્સાઇડ થાય છે તો ઇન્સ્ટ્રુમેન્ટ એરર ફ્રી છે. પરંતુ જો 0 માર્ક આગળ કે પાછળ હોય તો તેને 0 એરર કહેવામાં આવે છે. આ એરર પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ. જો એરર હોય તો તેને ફોર્મ્યુલા પ્રમાણે ટોટલ રીડિંગમાંથી સબસ્ટ્રેક્ટ અથવા એડ કરીને કરેક્ટ રીડિંગ મેળવવામાં આવે છે. અહીં આપણને સાધનમાં 0 એરર છે, એટલે અહીં મળેલું ટોટલ રીડિંગ ફાઇનલ રીડિંગ ગણાશે. હવે સ્પેસિમેન તરીકે સ્ક્વેર બ્લોક લઈ તેને વર્નિયર કેલિપર્સના લોઅર જો વચ્ચે રાખી લોક નટથી જોઝ લોક કરો, જેથી રીડિંગ બદલાય નહીં. હવે મેઇન સ્કેલ રીડિંગ નોંધો. અહીં વર્નિયર સ્કેલનો 0 કાપો મેઇન સ્કેલના 26માં કાપાથી જમણી બાજુ છે, જેથી મેઇન સ્કેલ રીડિંગ 26 mm થશે. ત્યારબાદ વર્નિયર સ્કેલનો જે કાપો મેઇન સ્કેલના કાપા સાથે સીધી રેખામાં આવે છે તે શોધો. અહીં 5મા નંબરનો કાપો સીધી રેખામાં આવે છે. હવે આ રીડિંગ્સને ઓબ્ઝર્વેશન ટેબલમાં નોંધીશું.
Main scale reading equal to 26 mm. 1 year coincide division is 5. So 1 year scale reading equal to 1 year coincide division into least count. એટલે કે 5 ગુણ્યા 0.02 કરતા 0.10 મળશે. હવે મેન સ્કેલ રીડિંગ અને 1 યર સ્કેલ રીડિંગનો સરવાળો કરતા ટોટલ રીડિંગ મળશે 26.10. એટલે કે સ્ક્વેર બ્લોકની લંબાઈ 26.10 mm છે. હવે ફરીથી સ્ક્વેર બ્લોકના મધ્ય ભાગ પર 1 યર સ્કેલના જોઝ રાખી લોક નટથી લોક કરીશું. હવે મેઇન સ્કેલ રીડિંગ અને 1 યર સ્કેલ રીડિંગ નોંધીશું. અહીં મેઇન સ્કેલ રીડિંગ 26 mm છે તથા 1 યર સ્કેલનો ચોથા નંબરનો કાપો મેઇન સ્કેલ સાથે સીધી રેખામાં આવે છે, જે આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં નોંધીશું. મેઇન સ્કેલ રીડિંગ 26 mm. 1 year coincide division is 4. So 1 year scale reading equal to 0.08. મેઇન સ્કેલ રીડિંગ અને 1 યર સ્કેલ રીડિંગના સરવાળો કરતા ટોટલ રીડિંગ મળશે 26.08. હવે ફરીથી સ્ક્વેર બ્લોકના નીચેના ભાગ પર 1 યર સ્કેલના જોસને રાખી લોક નટથી લોક કરીશું. ફરીથી મેઇન સ્કેલ રીડિંગ અને 1 યર સ્કેલ રીડિંગ નોંધીશું. અહીં મેઇન સ્કેલ રીડિંગ 26 mm છે તથા 1 યર સ્કેલનો ત્રીજો અંક એટલે કે 15મો કાપો મેઇન સ્કેલ સાથે સીધી રેખામાં આવે છે, જે ઓબ્ઝર્વેશન ટેબલમાં આપણે નોંધીશું અને ફાઇનલ રીડિંગ સૂત્ર મુજબ મેળવીશું. મેઇન સ્કેલ રીડિંગ 26 mm. 15મો કાપો મેઇન સ્કેલ સાથે સીધી રેખામાં આવે છે, એટલે 1 યર સ્કેલ રીડિંગ થશે 15 into 0.02 equal to 0.30. સૂત્ર મુજબ ટોટલ રીડિંગ મળશે આપણને 26.30 mm. રીડિંગનું એવરેજ કાઢવાથી આપણને 26.16 mm ફાઇનલ રીડિંગ મળે છે. સો એટ ધ એન્ડ રિઝલ્ટ ઇઝ ધ ડાયમેન્શન ઓફ અ ગિવન સ્પેસિમેન સ્ક્વેર બ્લોક મેઝર યુઝિંગ 1 year calipers is 26.16 mm. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 1 year calipers થી કોઈ પણ સ્પેસિમેનનું લિનિયર ડાયમેન્શન માપી શકીએ છીએ. થેન્ક યુ.